ઉપયોગમાં સંયમ રાખ્યો તે બધી બારીઓ સ્વામી બાપાજી સુરદેવબાને કહેવાય. જેના પર સ્વામી બાપાનો કેવો રાજીપો થયો. એમ જ આત્મવિશ્વાસ ગુમાવી ચૂકેલા ભગવાન શ્રી કૃષ્ણ મનને વશ કરવાની રીત સમજાવે છે. તે માટે ઉપાય સૂચવે છે, સતત અભ્યાસ અને સંયમ. તો આપણે પણ આવી રીતે સતત અભ્યાસ અને જીવન જીવશું તો જરૂરથી સફળ થઈ શકીશું. તો બોલો, તમારે પણ આત્મવિશ્વાસી થવું છે? બધા એક સાથે બોલો, તમારે પણ આત્મવિશ્વાસી થવું છે? તમારે પણ મનને વશ કરવું છે? તમારે પણ સફળ થવું છે? તે માટે શ્રી કૃષ્ણ ભગવાને કહેલો શ્લોક આપણે સૌ જીલશું. તો બધા બોલો, અસંશય મહાબાહો મનોદુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌન્તેય વૈરાગ્યેન ચ નિરુહતે. એટલે કે મનને વશ કરવાનો પહેલો ઉપાય, બધા મારી સાથે બોલો અને એક્શન પણ કરશો. મનને વશ કરવાનો પહેલો ઉપાય સતત અભ્યાસ. મનને વશ કરવાનો બીજો ઉપાય સંયમ. ખૂબ સરસ. તો આજે શ્રાવણ માસની રીતે યોજાયેલી આ વાર્તા પારાયણના બીજા દિવસે આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. તે માટે બધા મારી સાથે બોલજો. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, હું આજે પ્રતિજ્ઞા કરું છું કે હું મનને વશ કરવા માટે સતત અભ્યાસ કરીશ. મારું મન લલચાઈ જાય તેવી તમામ ક્રિયાઓનો ત્યાગ કરીશ. હું મોબાઈલનો ઉપયોગ મમ્મી પપ્પાની આજ્ઞા પ્રમાણે જરૂર પૂરતો જ કરીશ. આ રીતે હું વર્તી શકું એવા બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો જોયું ને બાલિકા મિત્રો, ગઈકાલે ભગવાન કૃષ્ણએ અર્જુનજીને આત્મવિશ્વાસ રાખવાની વાત કરી હતી અને આજે મનને વશ કરવાની અને તે માટે સતત અભ્યાસ અને સંયમ રાખવા માટેની આજ્ઞા કરી છે. તો પરંતુ એ પછી શું થયું? અર્જુનજી યુદ્ધ કરવા માટે તૈયાર થયા. તેમનો શોક દૂર થયો. એ બધી વાત આપણે આવતીકાલની પારાયણમાં માણીશું.